મુન્દ્રા પોલીસ મથકમાં પીઆઈ રાકેશ ઠુમ્મરની ઉપસ્થિતિમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વ્યક્તિઓને ખોવાયેલ મુદ્દામાલ પરત આપવામાં આવ્યો હતો, જેમાં મોબાઈલ, લેપટોપ, વાહનોનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું હતું કે 16,66,000નો મુદ્દામાલ પરત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. હાજર લોકોને તેમની વસ્તુઓ પ્રાપ્ત થતા ખુશખુશાલ બની ગયા હતા. પોલીસ ખાતામાં પોલીસની કામગીરી ક્યારેક પડકારજનક હોય છે, પણ જે વ્યક્તિની ખોવાયેલ વસ્તુઓ પોલીસ સુપરત કરે એ જ કાર્યક્રમની સાર્થકતા છે. પોલીસની જે કામગીરી હોય છે ક્યારેક સરળ હોય છે અને ક્યારેક કઠિન બની જાય છે. અમદાવાદના એક લાભાર્થીનો લેપટોપ પરત કરતા પીઆઈએ બંને રિક્ષા ચાલકોને અભિનંદન પાઠવ્યા હતા. ગુલામ અને મામદને શાલ ઓઢાડી પ્રોત્સાહિત કર્યા હતા. એક લાભાર્થીનો કિંમતી મોબાઈલ આ કાર્યક્રમમાં સુપરત કરાયો હતો. ભૂતપૂર્વ એક મહિલા લાભાર્થીના ભાઈની અરજી પરથી પોલીસે 3.5 લાખ પરત અપાવ્યા હતા, તેમજ 18 જેટલા વ્યક્તિઓને વાહનો સહિત મુદ્દામાલ પરત કર્યા હતા. આ કાર્યક્રમમાં મુન્દ્રા શહેરનો પોલીસ સ્ટાફ, સામાજિક આગેવાનો, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. અમે લાભાર્થીની વાત કરીએ તો જેટલા બધી લાભાર્થી હતા બધાને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ દરમિયાન દરેકને મૂળ મુદ્દા પરત કરેલ છે. પોલીસની આ કામગીરી તરફ બધા બહુ જ ખુશ થયા છે. મારો બી મોબાઈલ ખોવાઈ ગયો હતો, એ બી પોલીસ ડિપાર્ટમેન્ટે સર્ચ કરીને મને પરત કરેલો છે. મારા જેવા બીજા બી એના મોબાઈલ છે, 4 વ્હીલર છે, બીજાને લેપટોપ છે, દરેક માલ મુદ્દા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ દરમિયાન પરત કરેલ છે. તમામને બહુ ખુશી થઈ છે. મુન્દ્રા પોલીસ સ્ટેશનનો ખૂબ ખૂબ આભાર માનું છું.